ગુજરાત કિસાન સભા સંયુક્ત મોરચાના આગેવાનો દ્વારા શહેરના ચોકમાં વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી માંગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। ગુજરાત કિસાન સભા દ્વારા માંગ દિવસ તરીકે મનાવીને સરકાર પાસે એમએસપી તેમજ ટેકાના ભાવે ખરીદી કરવા કાયદો બનાવો, ખેડૂતોના દેવા માફ કરો, વીજળીનું ખાનગીકરણ બંધ કરો, સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો, પાક વીમા શરૂ કરો, મજદૂરોના 4 નવા કાયદા રદ કરો, મનરેગાનું બજેટ ઘટાડવાનું બંધ કરો, મનરેગામાં 200 દિવસની રોજગારી આપો, વિવિધ માંગણી સાથે માંગ દિવસની ઉજવણી કરી હતી। આજે 26 નવેમ્બર એટલે એક ખેડૂતોનો ઐતિહાસિક દિવસ, કારણ કે અમારી અનેક સમસ્યાઓ ખેડૂતોની અનેક માંગો આ માંગ સરકાર સ્વીકારતી નથી અને હર દિવસે હર રાતે અમે આજે જે ધરણા કરી રહ્યા છીએ। આજે 26 નવેમ્બર એટલે આજે અમારો ઐતિહાસિક દિવસ છે, કારણ કે અમે એટલા આંદોલન કરેલા છે દિલ્હી બોર્ડર ઉપર, હરિયાણા બોર્ડર ઉપર બધે, પરંતુ સરકારને શું વાંધો છે? સરકાર કેમ ખેડૂતોની દુશ્મન હોય છે? આજે ખેડૂતનો દીકરો હરેક સમસ્યાથી પીડાઈ રહ્યો હોય અને ખેડૂતોની અનેક સમસ્યાનો કોઈ સમાધાન ઉકેલ ન લાવતા હોય, આ સરકારથી હવે ખેડૂતો કંટાળી ગઈ છે અને દિવસે ને દિવસે અમારી માંગ ઉગ્ર બનતી જતી હોય અને સરકાર સાંભળતી ન હોય તો આજે અમે 26 નવેમ્બરના દિવસે અમારો ઐતિહાસિક દિવસ મનાવી રહ્યા છીએ અને આખા ભારતની અંદર જે અમે અમારી માંગ તટસ્થ બને આ માંગની સાથે અમે ધરણા દેખાવો કાર્યક્રમ કરી રહ્યા છીએ। કારણ કે ખેડૂતનો દીકરો અત્યારે તમે ગુજરાતની અંદર જો અતિવૃષ્ટિ જો ભોગ બનેલા હોય એ લોકોને અત્યારે જે સહાય મળવી હોય એ મળવા પાત્ર નથી, કોઈ પાક વીમો નથી, અત્યારે ખેડૂતોને ડીએપી ખાતે જેવી ઘટ હોય એ પુરવાર કરી શકતા ન હોય તો આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને ખેડૂતોની જો માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમે આનાથી પણ ઉગ્ર કાર્યક્રમ કરશું। એ અમારી માંગ સાથે અમે રસ્તા પર આવવું પડે તો પણ આવીશું। આજે 26 નવેમ્બરના રોજ દેશભરમાં સંયુક્ત કિસાન મોરચાએ આહવાન કર્યું છે કે 2020ના રોજ જ્યારે 26 નવેમ્બરે આંદોલન શરૂ થયું હતું અને 13 મહિના સુધી ચાલેલા આંદોલન સાથે સરકારે ખેડૂતોની માંગણી અંગે કરેલ લેખિત આશ્વાસનનો આજ દિવસ સુધી અમલ થયો નથી, એટલે આખા દેશની અંદર આજે માંગ દિવસ તરીકે ઉજવવાનો અને ખેડૂતોની જે માંગણીઓ છે એમએસપી ટેકાના ભાવે ખરીદવાનો કાયદો કરો, તેમજ ખેડૂતોના તમામ દેવાઓ નાબૂદ કરો, પાક વીમા યોજના શરૂ કરો અને વીજળીનું જે ખાનગીકરણ છે એ બંધ કરો અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો। એ ઉપરાંત મજદૂરો માટેના જે 4 નવા લેબર લો કાયદા કર્યા છે એ કાયદા પાછા ખેંચો અને મનરેગામાં બજેટ ઘટાડવાનું બંધ કરો, મનરેગાની અંદર 200 દિવસની રોજગારી આપો। આ વગેરે માંગણીઓ સાથે સાથે આપણે ગુજરાતમાં ખેડૂતોને પડતી જે ડીએપીની અછત છે, એનપીકેની અછત છે એની વ્યવસ્થા કરો અને ટેકાના ભાવે સોયાબીન ખરીદવાની કરેલી જાહેરાત મુજબ એ ટેકાના ભાવે ખરીદ કરો। આ વગેરે માંગણીઓ માટે આજે ખેડૂતોએ આ માંગણી શરૂ કરી હતી અને ગુજરાત સરકારે જે ખાસ કરીને પાક વીમા યોજના બંધ કરી છે એ પાક વીમા યોજના શરૂ કરો અને એમાં ખાનગી કંપનીઓ હટાવો અને સરકાર પોતે જ આ પાક વીમા યોજના ચલાવે એ અંગે આજે માંગ દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને અમે દેશભરના ખેડૂતોને સંદેશ દેવા માંગીએ છીએ કે સરકાર મોટી કોર્પોરેટ કંપનીઓને આપવા માટેના બજેટ ઘણા છે, પરંતુ ખેડૂતો, મજદૂરો, કામદારોને આપવા માટે સરકાર ક્યારે પણ આપતી નથી।